દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા સત્યમનગર સોસાયટીમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ આજુબાજુમાં આવેલી ફેક્ટરીનું દૂષિત કેમિકલવાળું પાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ સત્યમનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં જે રો હાઉસ છે ત્યાં અતિ પછાત મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. આશરે 680 મકાનો અહીંયા ઉપલબ્ધ છે. પરંતુ કરુણ થાય છે કે 2000ની સાલમાં આ મકાનો બનાવવામાં આવ્યા હતા. આજે 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષમાં અહીંની હાલત ને અહીંના લોકોની હાલત જેસે થઈ છે. રસ્તો નથી, સ્ટ્રીટ લાઇટો નથી, ગંદકી પારા વાર છે. ચોમાસું આવે ત્યારે તો આ બહેનોને તો ખાસ મુશ્કેલી પડે છે. પાણી ઘરોમાં ભરાઈ જાય છે. આ લોકોએ વારંવાર કમ્પ્લેન કરી, લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી, તેમ છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી. સ્થાનિકો આપણી સાથે જોડાઈ ગયા છે. તમે જોઈ શકો છો કેમેરામાં કે એમની પરિસ્થિતિ કેવી છે એ આપણે તમને અહીંના સ્થાનિકો દ્વારા જણાવીશું. શું નામ બેન તમારું? મધુબેન, શું તકલીફ છે અહીંયા? શું તકલીફ છે? રોડની તકલીફ છે, લાઇટની તકલીફ છે. વરસાદ આવે ઘરોમાં પાણી ભરાઈ જાય છે, પણ કોઈ જોવા આવતું નથી. તમે ફરિયાદ કરી છે? કેટલી વાર કરી. કોને કોને કરી? કેટલાય આવી રીતે આવે છે. હવે કોનું નામ દેવાનું, કોને કરી છે? તમે સરકારી અધિકારીને કરી, પછી આ તંત્રવાળા આવે છે એ બધાને કરી ફરિયાદ. તો શું કહે છે એ લોકો કે આવશે એમ. ક્યારે આવશે એવું નથી? ક્યારે આવે એવું નથી કંઈ કહેતા. એ આ તમારી જેમ આઈને જોઈને જતા રહે છે. બસ પાણી ભરાઈ જાય છે તો ગટર તો દેખાય છે, તે ચાલુ કરી કે નહીં? ક્યાંથી ચાલુ? પાણી ભરાઈ ગયો, ગટર ચાલુ કરી કે નહીં કરી એ શું ખબર? માટી નાખીને જતા રહે, ગટર પાઇપો નાખીને. બરાબર. બીજું કશું કર્યું નહીં? કશું કર્યું નથી. ના. તમારું શું માનવું છે કે અહીંયા આગળ આ જે સમસ્યા છે 25 વર્ષથી, આનું મુખ્ય કારણ શું, અને બીજું તંત્ર કેમ સાંભળતું નથી? પહેલું તો મારું નામ પરમાર સરોજબેન દિનેશભાઈ છે. હું છેલ્લા 15 વર્ષથી આ સત્યમનગર સોસાયટીમાં રહું છું. મારું ખુદનું પોતાનું મકાન છે અને હું 15 વર્ષથી જ્યારથી આવી ત્યારથી આ સોસાયટીમાં કોઈ જાતનું સ્વચ્છતા જેવું તો છે જ નહીં. મોદીના સરકારમાં શું છે કે ભાઈ સ્વચ્છતા અભિયાન, અહીંયા તો નકરી ગંદકી, મચ્છર વેળા આવું બધું થતું હોય છે. બરાબર. અને ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે. પાણી બી એટલું બધું ભરી જાય છે કે અમારા છે ઘર સુધી પાણી જાય છે. ઘરમાં પાણી ભરી જવું એના વિડીયો ઉતારેલા અહીંના જે કોર્પોરેટર એ લોકોને અમે અડધી રાત્રે 2 વાગે 3 વાગે પર્સનલમાં વિડીયો કરીને મોકલેલા છે. તે છતાં એ લોકો કોઈ જોવા માટે અહીંયા આવતા નથી. તમે જ્યારે ફરિયાદ કરવા જાઓ છો, વારંવાર જાઓ છો, તો એ લોકો કહે છે શું? ફરિયાદ કરવા જઈએ એટલે બેન એમ કહે છે કે બેન અમે આવીશું, પછી આવતા જ નહીં જોવા માટે જ. અને ખાલી જોવા માટે આવે તો ખાલી આમ પર્સનલ પેલું ફોર્માલિટી મારીને જતા રહે છે. કુલ કેટલી વસ્તી છે અહીંયા? 680 મકાનની વસ્તી છે. એટલે 3500 જેવા હશે. હા, એટલામાં. હા. અને બધા ટેક્સ બેક્સ બધું ભરો છો? વેરો ટેક્સ બેક્સ 300 મકાનો, 600 મકાન, 680 મકાનની વસ્તી. ટેક્સો બધા ભરે જ છે. પાણી વેરો બધું? પાણી વેરો બધું. અત્યારે તો લાઇટ બિલ બી 6 એના કરતાં વધારે આવે છે. તો તમે આટલું નિયમિત લાઇટ બિલ ભરો છો, વેરા ભરો છો, બરાબર છે, તેમ છતાં લોકો સાંભળતા નથી. તો તમે આગળ શું વિચાર્યું છે? હવે આગળ કંઈ કાર્યવાહી કરવા માટે આપણે એકતા તો જોઈએ ને. એકતા વગર કશું નહીં ને. બરાબર. અહીંયા એકતા નથી? હા, એકતા નહીં. એકતા થવા નથી દેતા કોઈ? હવે એ તો હું ના કહી શકું. લાઇટ બિલ કેમ આટલું બધું કેમ લે આ લોકો? એ તો હું ના કહી શકું. હા. મૂળ સ્થિતિ એ છે, એક તો અહીંયા એકતાનો અભાવ છે. બીજું 25 વર્ષ થઈ ગયા વસાહતને, સત્યમનગરને, કોઈ જોવા નથી આવ્યું. અને જોવા આવ્યા છે તો ખાલી ઠાલા આશ્વાસનો આ લોકોને આપ્યા કે ભાઈ થઈ જશે. હવે ગટર તો દેખાવ પૂરતી બનાવી છે. ગટર ક્યારે કામ કરતી થઈ જશે એ તો આ લોકોને ખબર નથી. કારણ કે ઉપરથી અધિકારીઓ જેવું કહે છે કે થઈ જશે, એટલે આ બિચારા વિશ્વાસે રહ્યા છે કે થઈ જશે. પછી ચૂંટણી આવશે એટલે એ લોકો પાછા આવશે 1 to 1 અને ઘરે ફરશે, આશ્વાસન ઇનામો આપશે. હા, હવે તમારું કામ થઈ જશે, તૈયારી છે. આ બધા વચનને વાયદા શરૂ થઈ જશે. પણ આ લોકોની પરિસ્થિતિ 25 વર્ષમાં આની યાદ થઈ. 25 વર્ષમાં કેટલીય ચૂંટણીઓ આવીને ગઈ, પણ આ લોકોનો ફાયદો થયો નહીં. હવે જોવાનું એ રહેશે તંત્ર ક્યારે જાગે છે કે પછી એની એ જ પરિસ્થિતિમાં તંત્ર સોતું જોવા મળશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. આણંદ શહેરમાં તુલસી ગન્નારા નજીક નકલી પોલીસ બની ફરતા મોગરના યુવકને આણંદ શહેર પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આણંદ જિલ્લા ખાતે સામાન્ય જનતા સાથે પોતે પોલીસ ઓળખ હોવાની ખોટી ઓળખ આપી આ પ્રકારના બનાવો બનતા હતા, જે અટકાવવા માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અરવિંદસિંહ તથા સર્વેલન્સના અન્ય સ્ટાફ વોચમાં હતા. તુલસી ગરનાળા પાસે આકાશ ટાઉનશીપ જવાના રસ્તા પર જ્યારે તેઓ વોચમાં હતા તે દરમિયાન એક મારુતિ સુઝુકી કંપનીની કાળા રંગની બ્રેઝા ગાડી, જેનો નંબર GJCJ 8843, આ ગાડીમાં તપાસ કરતા એક ઈસમ મળી આવેલ હતો. આ ઈસમની પૂછતાછ કરતા એણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર, કે જે રહે છે મોગર રઘુકુલ સોસાયટી ડેરી પાછળ, તાલુકા જિલ્લો આણંદ બતાવેલ તથા એણે પોતાનું પોલીસ આઈ કાર્ડ બતાવેલ હતું. આ જોતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે પોલીસ નથી એ પ્રકારનું કબૂલ્યું હતું. તે બાદ તેની અંગ ઝડપી કરવામાં આવી, જેમાં એક મીડિયાનું આઈ કાર્ડ, 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ જોઈને એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ પોલીસ સ્ટેશન ખાતે આ પ્રકારનો કેસ નોંધવામાં આવ્યો છે. જેની તપાસ ચાલુ છે. આજે નામદાર કોર્ટ ખાતે એને રજૂ કરવામાં આવેલ છે અને એની 1 દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે, જેથી આ અગાઉ પણ આ પ્રકારના કોઈ એણે ગુના કરેલા છે કે કેમ એ તપાસનો વિષય છે. હા, આજે જે એને રિમાન્ડ મેળવીશું એ દરમિયાન એની વધુ પૂછપરછ કરીશું અને આગળ એ અગાઉ TRBમાં હતો કે નહીં એ પણ જાણવા મળશે. કેટલા સમયથી નકલી પોલીસ ભરતો? આ પૂછપરછ દરમિયાન સામે આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી ભારત પાકિસ્તાનના સરહદી ગામોની સીમાવતી સમીક્ષા, સામાજિક આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત કરવા સરકાર આપને ધ્યાન મંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે. ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 30 IPS અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસમાં મને બી 4 ગામો આપવામાં આવ્યા છે. એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે. તમામ IPS ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રે રોકાણ કરવાનું છે. સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યૂ કરવામાં આવશે. સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક 529 વર્ષ કરતાં બી વધારે જ લખપતનું ગુરુદ્વારા સાહિબમાં મથું ટેકવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. હવે હું બીજા ગામડાઓ તરફ બી જઈ રહ્યો છું અને વચ્ચે હું BSFના જવાનો જોડે એક દીપાવલીની, નવા વર્ષની એમને શુભકામનાઓ આપવા બી જઈ રહ્યો છું. 48 કલાક માટે હું ભારત પાકિસ્તાનની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાત લેજો. વહેલી સવારથી આજે
આ ગામડાઓના પ્રવાસ દરમિયાન હમણાં 176 બટાલિયન બીએસએફથી ત્યાં એમના કેમ્પ પર આવવાનો અવસર પ્રાપ્ત થયો. દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના આ સૌ કેમ્પ્સની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં બીએસએફના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે. એવા બીએસએફના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર. સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી. મહિલા અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે. એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે. એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી. અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે. હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે. સર, ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે. સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં બને લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ગઈ તારીખ 1/11/25ના રોજ ફરિયાદી જ્યારે પોતાના ઘરે જતા હતા દરમિયાનમાં 3 અજાણ્યા ઈસમો આવેલ અને તેઓએ છરીના ઘા મારી 3 છરીના ઘા મારેલ છે અને ફરિયાદીનો મોબાઈલ લૂંટી લીધેલ. જે બાબતની ફરિયાદ પલસાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ, જેના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી લીધેલ અને જે 3 આરોપીઓ છે એમાં એક નિખિલસિંહ રાજપૂત છે અને એક પિંકુલ બડાઈ છે. આ લોકોને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આ 3 લોકોને પકડવામાં આવેલ છે અને આ જે 3 લોકો છે તેઓએ એ જ દિવસે કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથૈયા ગામમાં પણ 2 ઈસમોને છરી બતાવી એકનો મોબાઈલ લૂંટી લીધેલ અને એકની ઘડિયાળ લૂંટી લીધેલ તેમજ 2200 રૂપિયા રોકડા લૂંટી લીધેલ હોય. આમ 2 ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. અને મોડસ ઓપરેટિંગ કઈ રીતની હોય છે? આમની મોડસ ઓપરેન્ડી છરી બતાવી અને ફરિયાદી જો કોઈ પ્રતિકાર કરે તો તેઓ ઉપર હુમલો કરી છરી મારી અને જે મુદ્દામાલ હોય એ લૂંટી લે છે. આવા કેટલાક ગુનામાં સંડોવાયેલા છે? આમાં જે એક આરોપી નિખિલસિંહ રાજપૂત છે તે 302ના મર્ડરના ગુનામાં તેમજ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે. આ સિવાય બીજા કોઈ ગુનામાં? આ સિવાય બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ નથી બીજા આરોપીઓ. અને જે આરોપીને મકાન ભાડે આપે છે તેમના મકાન માલિક વિરુદ્ધ પણ 2 અલગથી ગુના જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકાના બગદાણા ગામની આંગણવાડીમાં બાળકો જીવના જોખમે ભણવા માટે બેસવા મજબૂર બન્યા. બગદાણા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 5માં છત પરથી અવારનવાર ગાબડું પોપડા પડતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. મારું નામ બેચરભાઈ હરજીભાઈ ગોહિલ અને નવાગામ રતનપર રોડ ઉપર આપણે છેલ્લું જે બાળ મંદિર આવેલું છે પાણીની ટાંકીની બાજુમાં, અને ત્યાં બાળ મંદિરનો પ્રશ્ન અમારો એ છે કે આ ઉપરનો પોપડો છે એ હાવ પૂરો થઈ ગયેલો છે. અને મારા ઘરના એટલે મારી વહુ એટલે એ છે ને અહીંયા આવ્યા ત્યારે મારી છોકરીની બાજુમાં હરિયો પડ્યો હતો, એટલે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો. હવે અમારા સ્ટેશનનો વાળ હતો તો હું અહીંયા આવી હતી ને હરિયો પડ્યો. તમારી માંગણી શું છે સરકાર પાસે? સુરતમાં રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન તેમજ સ્વદેશીની શપથ કાર્યક્રમનું આયોજન કરાયું. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થતા ભારતભરમાં કાર્યક્રમ યોજાયા. सूरत सिटी पुलिस ना सीपी कमिश्नरेट का ऑफिस में सरकार का वो आदेश अनुसार आज राष्ट्र गीत का वो 150 साल पूर्ण का वो एनिवर्सरी मार्क करने के लिए अलग अलग कार्यक्रम किया गया. और यहाँ सूरत सिटी में वो सीपी ऑफिस में वो तमाम सीनियर ऑफिसर और वो हेडक्वार्टर का स्टाफ राष्ट्र गीत का वो मूल स्वरूप में समूहगान किया. और वो इसके बाद ये स्वदेशी का वो शपथ तमाम ऑफिसर्स ने और वो यहाँ जवानों ने वो लिया गया. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને આવારા તત્વોનો આતંક વધતો જોવા મળ્યો, ત્યારે બાનમાં લેવા ઉચ્ચ અધિકારી પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરવા સૂચના આપતા વધુ એક ઇસ્ત્રીક્ષેત્રના ગેરકાયદેસર પર ખડકેલા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજરોજ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી ઈસમ રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની અંદર સંડોવાયેલો છે તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં. એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે? જી જરૂરથી. આવા જે પણ ઈસમો છે જેને સરકારી જમીનમાં દબાણ કરેલું છે એની જમીનમાં દબાણ દૂર કરવામાં આવશે. સુરતમાં ગુજરાત ગેસ કંપની સામે ગ્રાહકોનો આક્રોશ ઉફાન પર છે. છેલ્લા કેટલાક મહિનાથી મન ફાવે તેવા બિલ મળતા આજે સેંકડો લોકો ગુજરાત ગેસ ઓફિસ ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. સરોજ ભાટિયા. આ કઈ સમસ્યાને લઈને આવ્યા છો, શું માંગણી છે? અમારી સોસાયટી નવરંગ સોસાયટી, સરસ્વતી સોસાયટી, કાશીપુરા સોસાયટી, ત્રણેય સોસાયટીની અંદર ગટરનું પાણી પુષ્કળ નીકળે છે, કાદવ સાથે નીકળે છે, બધાના ઘર આગળ ઘૂંટણ સુધી પાણી છે. અમારા એ હાલત એવી છે કે અમે બિલકુલ બહાર નીકળી શકતા નથી. બીજું જે મેઇન રોડ છે તે ઊંચો છે, જ્યારે અમારી સોસાયટીના રોડ બધા નીચા છે. પરિવહનનું પાણી બધું જ અમારી સોસાયટીમાં આવે છે ને અમારી હાલત બહુ જ ખરાબ છે. અહીંયા આગળ નગરપાલિકામાં અમે ઘણી વખત આવીને કમ્પ્લેન આપી છે. અમારી કમ્પ્લેનને ધ્યાનમાં ન લેવાથી ના છૂટકે આજે અમારે અહીંયા આવીને આ બધું કરવું પડ્યું છે. અમારી માંગણી છે ગટરો સાફ કરો, કાં તો નવી ગટર બનાવો, અમારા રોડ નવા બનાવો, જેથી કરી અમને સુવિધા મળે. અમે પણ વેરો ભરીએ, સફાઈ વેરો ભરીએ છીએ, ગટર વેરો ભરીએ છીએ, બધા વેરા ભરીએ છીએ, તો અમને ફેસિલિટી બી મળવી જોઈએ ને.
મારું નામ સક્સેસ પંચાલ છે. હું સરસ્વતી સોસાયટીમાં રહું છું. કોન્ટ્રાક્ટરો આવે છે, નો ડાઉટ કોન્ટ્રાક્ટરો અહીંયા આવે છે, પણ એનું એક જ કારણ છે કે જે ટાઈમે પાણીનો સપ્લાય બંધ હોય છે એ ટાઈમે એને ફોટા પાડીને બતાડીને જતા કે જેથી આગળ અહીંયા ઓફિસમાં એને એ લોકો બતાડી શકે કે અમે કામ કર્યું છે, પણ એ કામ કશું કરતા નથી. જે તે ટાઈમે સપ્લાય બંધ હોય છે એ ટાઈમે ફોટા એ ટાઈમ તો પાણી ઉતરી જ જાય છે, પણ સપ્લાય જે ચાલુ હોય છે એ ટાઈમે અડધો ફૂટ એક ફૂટ જેટલું પાણી અમારે ઘર અગાડ ઘરમાં પેસી જાય છે ને એવી રીતનું હોય છે. તો આનો કોઈ જ નિકાલ આ લોકો લાવતા નથી. અમારી માંગણી એટલી જ છે કે ગમે તેમ કરીને આ ગટરના પાણીનો નિકાલ કરો અને બસ આ અમારી માંગણી પૂરી કરો. માંગણી નહીં સ્વીકારાય તો આગળ શું કરીએ? માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાળ પર અહીંયા દાબીશું. કનુભાઈ, શું માંગણી છે, શું સમસ્યા છે? બાજુમાં ગટર ઉભરાઈ જાય, બાજુમાં જો આ બિચારા રહેજ જાય કે એમના મારા ઘરથી રોજ સવારમાં ગટરનું ઢાંકણું ઊંચું કરે ને રાતે ઊંચું કરે છે જવાબવા માટે. આ બિચારા ગટરના પાણીમાં બિચારા પગ હોય છે એવી પરિસ્થિતિ 6 મહિના એટલી રજૂઆત કે તમારે ગાડી લઈને આવે છે બહાર જો ના ઉપરથી કરીને ના આવી જાય એવું તો ચાલે. પબ્લિકને થોડું ધ્યાન રાખવું જોઈએ અને પ્રજા છે વસ્તુ કાલે એ જ કામ લાગવાની, બીજું કોઈ કામ નહીં લાગે. કામડી વિસ્તારમાં આવે કાશીપુરા આમાં અને બાજુમાં સોસાયટી છે આમાં સરસ્વતી, આ 3 સોસાયટીમાં પાણી ફૂલ ભરાઈ જાય. જો તમે સાદાબેન પરમાર, શું સમસ્યા લઈને કાશીપુરા સોસાયટી નવરંગમાં ગંદકી બહુ થાય છે, પાણી ઉભરાયું છે. અમારે જવાનું કઈ આગળ અમારે સુવિધા જોઈએ છે. અને કાલે પરમ દિવસે આવ્યા તો બધું કિચન બધું બહાર કાઢ્યું છે, અમે જવાનો રસ્તો નહીં રહ્યો અને બાથરૂમમાં ચોકડીમાં બધે પાણી આવ્યું છે અને પાણી તો ડીચર અમારે પાણી ચડ્યું છે એટલું. એટલે અમારે તો સુવિધા જોઈએ છે, ગટર સાફ જોઈએ, ગટર નવી ગટર જોઈએ છે. ગ્રામ પંચાયત હતી ત્યારે તો ગટર સાફ કરી જતા હતા, અત્યારે કોઈ સાફ કરવા નહીં આવતું, કશું નહીં. પરમ દિવસ આવ્યો તો રસ્તા બધા બગાડીને ગયા છે. એટલે અમારે તો ગટરના ભૂંગરા નવા જોઈએ છે અને રોડ બનવાનો બધું પાણી પરિગોળનું પાણી અમારી બાજુ આવે છે. એટલે અમારે તો નવા રોડ જોઈએ છે, સુવિધા પાણીની જોઈએ છે, ગટરો બધી પાણી બહાર જાય ને એવું જોઈએ છે. ગામડી વિસ્તારની એક સોસાયટીની અંદર ગટર ઉભરાવાનો પ્રશ્ન છે. છેલ્લા 3 દિવસથી કોર્પોરેશનના માણસો ત્યાં કામ કરી રહેલ છે. લાઈન બેસી ગયેલું ધ્યાને આવેલ છે, તેમજ અંદર કુંડીઓમાં એ માટીને આવો તેવું પડી ગયેલ છે, જેથી એની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. 1-2 દિવસમાં 100% બધી કુંડીઓનો સફાઈ થઈ જશે અને નિકાલ આવશે. અને આ ઉપરાંત અમે ગામડી તળાવ અને મવડી તળાવની વચ્ચેના ભાગમાં જે કાંસ આવેલો એ કાંસની સફાઈ પણ ચાલુ છે, જેથી ગામડીના તળાવનું પાણીનું લેવલ નીચે ઉતરશે એટલે ઓટોમેટિક પાણી ત્યાંથી ઉતરી જશે. એ રીતની કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે. અને આજે 4 વાગે અમારો ઇજનેરી સ્ટાફ અને લેબર સહિતનો સ્ટાફ ત્યાં જશે અને સંપૂર્ણ આ પ્રશ્નનો નિકાલ થાય એ રીતની કામગીરી કરશે. આણંદના ગામડી વિસ્તારમાં જાહેર માર્ગો પર ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠતા આજે સ્થાનિક રહીશોએ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ ડેપ્યુટી કમિશનરને આવેદન આપ્યું છે. ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે. કેટલા દારૂ છે, કેટલા નંગ પેટી છે? કુલ બોટલ 44,136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત ₹1,83,04,320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે. કુલ 3 ઈસમોની ધરપકડ થયેલી છે. 3 ઈસમો ક્યાંના છે, શું છે? આ 3 ઈસમો જે છે એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે 2 ઈસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયું કઠલાલ ખેડાના રહેવાવાળા છે. દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો?
એ દિશામાં હજી તપાસ ચાલુ છે, કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે. દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે. અને 31 ડિસેમ્બર આવી રહી છે, 1.5 મહિનો બાકી છે અને એસપી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. શું કહેશો એ વિશે? આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવેલ છે, એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે 31 ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે. આપનો પરિચય? મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા, હું ડીવાયએસપી હેડક્વાર્ટર છું. ખેડા જિલ્લામાં આવેલા કટલાના ગાડવેલ ગામ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે 1.25 થી 1.50 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા. આ વાડી મનુભાઈ નાગજીભાઈ જોગાણીની છે, મોટા માણસાની, અને 16 વીઘાની માંડવી હતી. આ ભાઈને 16 વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા. ટોટલ પાથરા અમારા મોટા માણસા કે જાફરાબાદ તાલુકાની ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય, તેથી 16 વીઘાના પાથરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય. કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, ઈ એને કઈ ન ખાધું. આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી, તો હળગાવ્યા છે પાથરા, બરોબર. એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે. આ ભાઈને નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલળી ગયો છે. તો સરકાર આજકાલ પેકેજનું જાહેર કરવાનું કહે છે, દેવા માફીનું કહે છે, તો આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને, તો જ આ ખેડૂતનો ઉદ્ધાર થાય એમ છે. ને ખેડૂતને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો રસ્તો જ નથી. હવે આ 16 વીઘાની જમીનમાંથી 1 રૂપિયાનું ઉત્પાદન ખેડૂતને ન હોય તો આને સણ્યા વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું. હવે આ ભાઈને ખેતી હમી કરવામાં 20-25 હજાર રૂપિયા જોઈએ, 50,000 રૂપિયાનું બિયારણ જોઈએ, 25,000નું ખાતર જોઈએ, આ ક્યાંથી લાવવું? તેથી આ મારી એવી નમ્ર અરજ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વહેલા, તો ખેડૂત આમાંથી ઉજરે, એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે. મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી, ગામ મોટા માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે. એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે, પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે. તેમ છતાં મારે અત્યારે માલઢોર માટે નીણ નથી. અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો, પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? બરોબર, તો એના માટે શું કરવું? અમરેલીના જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી માંડવી અને કપાસના પાકને ભારે નુકસાન થયું. મારું નામ ભેડા જલપા છે અને અમારા બધા જ વાલીઓના બાળકો ત્યાં સૈનિક સ્કૂલ બાલાકડીમાં ભણી રહ્યા છે. આ આજકાલની લડત નથી, પણ 5 વર્ષથી આ વાલીઓ રજૂઆત કરે છે, પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર જ નથી. અંતે અમારે મીડિયાનો સહારો લેવો જ પડ્યો છે અને 5 વર્ષથી આ ફરિયાદ કરે છે ને પ્રિન્સિપાલ તો અમને મળતા જ નથી. પ્રિન્સિપાલ તો અમને ક્યારેય મળ્યા જ નથી. તો અમે રજૂઆત કરવા જઈએ તો ક્યાં જઈએ? કેમ કે અમારા પ્રશ્નો એવા છે કે ફૂડ છે તે એકદમ ખરાબ આપવામાં આવે છે. મેસ મેનુ
દરેક સૈનિક સ્કૂલના અલગ અલગ રાજ્યોમાં વેબસાઇટ પર મૂકેલું છે, પણ બાલાચડી સૈનિક સ્કૂલનું મેસ મેનુ છે તે કેમ વેબસાઇટ પર મૂકેલું નથી? તો તેની સામે પણ સવાલો ઊભા થાય છે. છેલ્લા 5 વર્ષનું બાલાચડી સૈનિક સ્કૂલનું એનડીએનું જે રિઝલ્ટ આવે છે તે પણ તમે વેબસાઇટ ઉપર જઈને ચકાસી શકો છો. છેલ્લા 3 વર્ષનું 12માનું રિઝલ્ટ પણ તમે ચકાસી શકો છો. એ બધું જોતા તમને ખ્યાલ આવશે કે ત્યાંનું તંત્ર અત્યારે કેટલું ખરાબ છે. અમે તો એવું વિચારીને મોકલ્યા હતા કે જ્યારે અમારું બાળક છે તે સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે ઓવરઓલ ડેવલપમેન્ટ એનું થઈને નીકળે છે કે સ્પોર્ટ્સ છે, એજ્યુકેશન છે, એનડીએ છે, એ તમામ તૈયારી કરીને બાળક નીકળે. પણ જ્યારે અમે મૂક્યા ત્યારે અમને ખબર પડી કે ત્યાં તો 0 છે અને સ્પોર્ટ્સના મેદાનનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. તમે ત્યાં જઈને તપાસ કરી શકો છો કે સ્પોર્ટ્સના મેદાનની અત્યારે શું હાલત છે. અને અત્યારે ત્યાં એક પણ કોચ પણ સ્પોર્ટ્સના બરાબર છે નહીં. સ્વિમિંગ પુલ છે પણ બંધ હાલતમાં છે અને શરૂ કરવામાં આવે છે તો બાળકને ક્યારે સ્વિમિંગ કરાવવામાં આવતું નથી. અને કોચ તો છે જ નહીં, તો કોચ વગર સ્પોર્ટ્સ કેવી રીતે બાળકનું ડેવલપમેન્ટ થઈ શકે છે? હા, એ સાચો છે. રેગિંગ માટે વેકેશન, દિવાળી વેકેશન પડ્યું તે પહેલા 14 છોકરાઓને ઢોર માર મારી રહ્યા છે અને તેના વિડીયો ફોટોગ્રાફીસ પણ છે અને તેના બાળકો પણ અત્યારે ભયમાં છે. એ સાચો જ વિડીયો છે. એટલે માત્ર આ તો એક સામાન્ય ઝલક છે. જો ઊંડી તપાસ કરવામાં આવે તો તેમાં ઘણા બધા કૌભાંડો બહાર નીકળી શકે છે. અને અત્યારે અમારા બાળકો જ્યારે અમે લડત લડી રહ્યા છીએ તે અમારા બાળકોને પણ ટોર્ચરિંગ કરવામાં આવે છે કે જો તમારા વાલીઓ આવી રીતે ફરિયાદ કરશે મીડિયામાં તો તમે જોઈ લઈએ છીએ કે એજ્યુકેશન કઈ રીતે લઈ લેશો. આજે અમે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને તેમને રજૂઆત કરી છે કે અમારા પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આપવામાં આવે. અને અમે ત્યારે પ્રશાસનને રજૂઆત કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે અમને તો એડમિશન મળવાના જ છે, તમારે ટીસી લેવું હોય તો તમે લઈ શકો છો. અરુણભાઈ મારું, સૈનિક સ્કૂલ બાલાચડીની અંદર અમારા બાળકો અભ્યાસ કરે છે. હાલની અંદર આપને લગભગ ખબર જ હશે કે શાળાની અંદર એક રેગિંગનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો માત્ર એક વખત વાયરલ થયો છે, પરંતુ આવું વિદ્યાર્થીઓ સાથે અવારનવાર બને છે. ઘણી વખત આવું બને છે. આ બાબતે અમે માનનીય કલેક્ટર સાહેબને પણ 2 દિવસ પહેલા લેખિતમાં રજૂઆત કરેલી છે. આજે અમે અહીંયા માનનીય શિક્ષણ મંત્રી શ્રી છે એમને પણ આજે અમે લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારી લડાઈ અહીંથી બંધ નથી થતી. અમે બાળ આયોગ છે એમાં પણ રજૂઆત કરવાના છીએ. દિલ્હી NCPCRની અંદર પણ અમે રજૂઆત કરવાના છીએ. માનનીય મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પણ અમારી જવાની તૈયારી છે. જો આ બાબતે અમને ન્યાય ન મળે તો અમે કોઈ પણ રીતે અમારા બાળકોને ન્યાય મળે એવું અમે કરશું. અને છતાં પણ જો નિર્ભર તંત્ર અમારું કશું નહીં સાંભળે તો મજબૂરન અમારા બાળકોને ત્યાંથી લઈ લેવા પડશે. જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડી અંગે વાલીઓની રાજ્યમંત્રી રીવાબા જાડેજા સમક્ષ રજૂઆત કરી. સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. વાઘાપરાનો રહીશ છું અને અમારે અહીંયા એક ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે. તો મેં ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપેલી છે તો એનું કામ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી. અને એ સિવાય સ્ટ્રીટ લાઇટનો પણ કોઈ પ્રોબ્લેમ છે? હા, સ્ટ્રીટ લાઇટ પણ અમુક ઠેકાણે નથી કામ કરતી તો એ પણ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે. અવારનવાર રજૂઆત કરી છે આપે? રજૂઆત 1-2 વાર કરેલી છે. કઈ બાબતથી આપ આવ્યા છો? અમારે ત્યાં ગટરનું ઢાંકણું છે તે તૂટી ગયું છે. તે અકસ્માત થવાની શક્યતા છે. કઈ જગ્યાએ તૂટ્યું છે? વાઘાપરા. રજૂઆત કરી? હા, રજૂઆત કરી છે. એટલે રજૂઆતને ધ્યાનમાં લઈને ઢાંકણું બદલાવી આપે. અમરેલી જિલ્લામાં આવેલા ધારી અમરેલી રોડ ઉપર વાઘાપરા શેરી નંબર 1માં ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ખુલ્લું પડેલું, જેને લઈને અવારનવાર શેરીમાં પસાર થતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ. મારી બાજુમાં ઘનશ્યામભાઈ કાછા પટેલ છે, અમારા મહામંત્રી છે. અને બાકી અમે જે બધા જ કર્મશીલો મારી આજુબાજુ ઊભા છે. આજરોજ અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને માનનીય ડેપ્યુટી કમિશનર હુદર સાહેબે આવેદનપત્ર લીધું. મુદ્દા એ છે કે સિટી બસ શરૂ થઈ છે પણ હજુ ફક્ત 4 જ બસો ચાલે છે. આમ તો 32 CNG બસો મંજૂર થઈ છે, એમાંથી 4 ચાલે છે. એટલે આજે આપણે વિનંતી એવી કરી છે કે બીજી 4 લાવો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો.
એટલે બીજી 4 બસોની માગણી કરી છે અને અમને એમનો પોઝિટિવ જવાબ પણ મળ્યો છે. બીજું આપણે કે સિટી બસ સ્ટેશન કે જે જૂની જેલ ત્યાં સરસમાં સરસ જગ્યા છે, તંત્ર પણ ત્યાં વિચારી રહ્યું છે, પણ છતાં અમે કહ્યું કે ભાઈ આ જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે, કારણ કે જો ત્યાં સિટી બસનું સ્ટેશન થાય તો બાજુમાં રેલવે સ્ટેશન છે અને એની પાછળના ભાગમાં બસ સ્ટેશન છે. આ સંજોગોમાં સિટી બસ સ્ટેશન કે જે ટાઉન હોલ હતો અથવા તો જૂની જેલ હતી એ જગ્યાએ જો એક અદ્યતન સિટી બસ થાય, ત્યાં બધી જ સગવડો હોય, પાર્કિંગની સગવડ હોય, શોપિંગ સેન્ટર હોય, કારણ કે એ જગ્યા ખૂબ મહત્વની, નડિયાદની મહત્વની જગ્યા એ વિસ્તાર થઈ જવાનો છે. તો અમે આ 2 માગણીઓ કરી છે અને બાકીની માગણીઓમાં કે ભાઈ સિટી બસ તો નાની હોય એવું લોકોને અથવા તો જુદો કલર હોવો જોઈએ એ લોકોને ખબર નથી પડતી, ભાડામાં વિસંગતતા છે, કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટરો માટે થોડી સુવિધા વધારો, બસના સ્ટોપ બધે બનાવો, ટાઈમ ટેબલ મૂકો, આ બધી જે પરચુરણ વાતો છે એ પણ અમે આપના માધ્યમથી તંત્રને જણાવીએ છીએ. અસ્તુ, આભાર, જય મહારાજ. નડિયાદ શહેરમાં નાગરિકો માટે સિટી બસ સેવાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ટ્રાફિક સમસ્યા અને લાંબા ગાળાના નિરાકરણ માટે નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ દ્વારા તંત્ર સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. બાવળિયા જીલુભાઈ મીઠાભાઈ આમાપર ગામનો સરપંચ છું. જીલુભાઈ, આપણા ગામમાં વરસાદમાં નુકસાનનું તો ખેડૂતને નુકસાન 90% થી 100% જેવું નુકસાન, અને સતત એક ધારા 10 દિવસ વરસાદ પડવાથી આ બધા પાથરા ને બધું કપા ને બધું પાણીમાં એમનામ રહી ગયું અને અંદર ઉગી ગયેલા છે. સરકાર દ્વારા જે એક જાહેરાત કરવામાં આવી, તાત્કાલિક સર્વે કરવામાં આવ્યો છે, સર્વે ગ્રામ સેવક દ્વારા થયો છે ને પંચ રોજ કામ કરીને મોકલી દીધું છે. આપણે દરેક પંચાયત ગામમાં બધાને 90% નો સર્વે બધા ખેડૂતોને લાગે છે, 90% સુધીનું નુકસાન. ખાસ કરીને અત્યારે જે અહીંયા વાવેતર જે તમે કર્યું હતું એમાં વધારે મગફળી છે, અત્યારે સ્થિતિ મગફળીમાં કઈ લેવાનું જ નથી, નો પાલો રહ્યો ઢોર માટે, ઢોર સારો હાવ બગડી ગયો, બધું હળી ગયું ને ખોખામાં અંદર પછી બી ઉગી ગયા. હવે જે અત્યારે બીજું વાવેતર કરવું હોય તો તમારે તાત્કાલિક કોઈ સહાયની જરૂર પડે ખરી? સહાય વગર તો હવે તો આ માનો કે આ બધા શિયાળુ પાક કરવો હોય તો આ બધા સિંગ વેચીને તો બધું લાવવું પડે, ખાતર છે, કોઈ બિયારણ છે, એવું બધું. તો હવે તો કોઈ સહાય સિવાય કોઈ છૂટકો જ નહીં ને. સરકાર કઈક સહાય કરે તો બધું થાય શિયાળુ પાક. વેલાભાઈ રવજીભાઈ આમાપર બાવળિયા. વેલાભાઈ, અત્યારે તમારા ખેતરમાં કેવી સ્થિતિ કેવી? જો ના બધું હુકા બળી ગયું છે વરસાદ ને કાળું મેચ્યું, નહીં ઢોર ખાય એવું રહ્યું, નથી માણા ખાય એવું રહ્યું. કેટલું વાવેતર, શેનું વાવેતર? આ સિંગ નું છે, બાકી કપા તો આ એ બધા જીલવા બધા પડી ગયા છે. હવે કોક કાળું તબકા એ આમ સોટી ગયેલો વીણાતો નથી, કાળા વીગી ગયા છે. અત્યારે સિંગો અત્યારે જે પાત્રામાં પડી છે, ખાસ કરીને એનો ભાવ કેવો આવે? આમાં શું સરકાર ભાવ આપશે શું ખબર પડે ને? ટેકાના ભાવ તો ઘણા કઈ ખરીદ છે નહીં યાર. આવી અડધા ભાવ મળશે ખરા? અડધા છે, આપશે કેમ લાગે? ન આપે, ખાતર છે કે છે, આવે શું કરવું? કેવી નુકસાની કેવી? નુકસાની 90% જેવી નુકસાની છે. વાવેતર કરવું એટલે શું? હવે તે બીજી સરકાર કઈ સહાય આપ્યા તો થશે, નકર તો આમાં શું લેવું મુશ્કેલી છે. એક તો વ્યાજમાં બધા ઠાકી ગયેલા છે, કારણ સરકાર કઈક ઘણું માફ કરે તો ઉધાર થાય એવું છે. નવું વાવેતર કરવું હોય તો કેટલા રૂપિયા? વીઘા તો અત્યારે તો 10,000 નો વીઘા વાય તારે વાવેતર થાય એવું છે. બાવળિયા પરસોત્તમભાઈ વચરામભાઈ, ગામ આમાપર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. પરસોત્તમભાઈ, તમારી કેટલી જમીન કેટલી? મારા ખાતે 12 વીઘા છે. શું વાવેતર? શું સિંગનું હતું, કપાસનું હતું, અને સાહેબ ખાસ કરીને તો સિંગનું હતું. આમાં હવે પાલો કઈ રહ્યો નથી. મારે 10 ઢોરા છે એકલાને. હવે સિંગનું વાવેતર કર્યું તો મેં કહ્યું વહેલા હારી તો મગફળી પાકે તો એમાંથી ઘઉં હે, કોઈ ઝાર હે, એવું બીજું કરીશું. પણ આ મગફળી જ બગડી ગઈ. હવે કોને મારે શું દેવું? દેણું બહુ જાજુ થઈ ગયું. હવે મરવાનો વારો આવ્યો. ખાસ કરીને અત્યારે જે ઢોર છે એના માટે ઘાસચારાની વ્યવસ્થા કેવી રીતે? ઘાસ સારો રિયોટ નથી આવ્યો. ઠારો કો સરકાર જેમ બને એમ જલ્દી વીઘે દીઠ 15,000 રૂપિયા અત્યારે નાખી દે, પછી આપણે વહીવટ બીજો ભલે 5 થી 15 દી મોડો આપે પૈસા. બાકી અત્યારે એમ નવું વાવેતર કરવું હોય તો ખર્ચો બહુ જાજો થાય, એવું પૈસા હે નહીં.
પડું હવે તૈયાર થઈ ગયેલું પડ્યું રહેતો હોય શું કરવાનું? પૈસા નથી આવે, બીજું બાકી કોઈ આપતા નથી. બોટાદ જિલ્લામાં મોટાભાગના ગામમાં ગ્રામ સેવક દ્વારા સરપંચ અને ખેડૂતોને સાથે રાખી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. તમામ ગામોના 90 થી 100% જેટલું ખેતી પાકોમાં નુકસાન થયાનું નોંધણીમાં દર્શાવ્યું છે. અરવિંદભાઈ પ્રેમજીભાઈ મકવાણા, ગામ નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ. હું પોતે ખેડૂત છું. અરવિંદભાઈ, અત્યારે તમે જે વાવેતર કર્યું હતું, ભારે નુકસાન છે, કેવી સ્થિતિ કેવી? અત્યારે મેં મારી જિંદગીમાં મારા આટલા વર્ષોમાં પહેલો આવો અનુભવ કર્યો કે આટલું ખેડૂતને નુકસાન છે વરસાદના માવઠાના કારણે. ખાસ કરીને કેવું નુકસાન થયું મગફળીમાં? મગફળીમાં તો 100% કેવું હોય તો કહી શકીએ. કપામાં 80-90% કપાસમાં, પણ ટોટલ ખેત પેદાશ જે કાંઈ વસ્તુ જમીનમાંથી ઉત્પન્ન થાય ટોટલ વસ્તુમાં અત્યારે પાકમાં નુકસાની છે મોટા પાયે. ગઈકાલ તમે કંઈક સિંગનું વેચાણ કર્યું છે, માર્કેટમાં શું ભાવ છે? સિંગનું આજે મેં સોશિયલ મીડિયામાં જોયું બોટાદ બજાર ભાવ, તો એમાં કંઈક 700-700 ઉપર એમ જાય છે. જે વરસાદમાં પલળી ગયેલી સિંગ, હારી સિંગના 1100 આજુબાજુ છે. એટલે પલ્લી ગયેલો માલ હા મફતના ભાવે અત્યારે ખેડૂતનો જઈ રહ્યો છે. ખરેખર એમાં પોસાય કે શું નુકસાન છે? 100% નુકસાન જ કહેવાય. અત્યારે ખેડૂત હાવ શું કહેવાય કે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતને અત્યારે સરકાર જે આપણા સીએમ અને આપણે લોકોએ તેને પીએમ બનાવીને દિલ્હીએ બેસાડ્યા હોય, તે એની ભવિષ્યવાણી કરેલી ભવિષ્યમાં કે પાકના ઢગલા તૈયાર પડ્યા હોય ને વરસાદ આવે, એની ભવિષ્યવાણી અત્યારે સાચી થાય તેવી લાગે છે. હવે તે શું કરે છે, ખેડૂતનું પાક ધિરાણ માફ કરે છે કે શું કરે છે તે જોવાનું રહ્યું. વળતર કે એકર દીઠ હેક્ટર દીઠ આપે વળતર આપે કઈ વળતર તેમ નથી. ડાયરેક્ટ જો પાક ધિરાણ જ -0 કરી નાખે તો ખેડૂત ઉભો થઈ શકે તેમ છે હાલની પોઝિશન. વીરમભાઈ ગોરધનભાઈ મકવાણા. વીરમભાઈ, અત્યારે તમારા ખેતરમાં કેવી સ્થિતિ કેવી? અત્યારે તો સાહેબ સિંગનો પાક તો હાવ નિષ્ફળ ગયો. પાથરા અને હલરથી જો કઢાવી છે, કાંઈ ઢોરને ખવડાવે એવું કાંઈ રહ્યું નથી. અત્યારે આજે પાથરા છે એમાંથી અત્યારે સિંગ નીકળે છે, અત્યારે એનો માર્કેટમાં શું કેટલો ભાવ પડશે? માર્કેટમાં તો પલ્લી જેલીના શું 500-600 રૂપિયા અડધા ભાવે જેવા મળે. અને જે ઘાસચારો છે અત્યારે ખાસ કરીને પશુઓ માટે હોય છે, એની સ્થિતિ કેવી છે અત્યારે? એ ઢોર ખાય એવું છે નહીં સાહેબ. અને જો તાત્કાલિક સરકાર 10,000 રૂપિયા સહાય કરે અને ખાતામાં નાખે તો ઢોરને કંઈક નીણ લાવે એવું થાય. ખિસ્સામાં કઈ ખેડૂત પાસે પૈસા છે નહીં. એટલે તમારે ટોટલ કેટલા વીઘા ત્યાં જમીન વાવેતર હતું? 10 વીઘા. એટલે અત્યારે તમારે તાત્કાલિક જે નાણાંની જરૂર પડે તો કેટલા રૂપિયાની જરૂર પડે જેથી તમે વાવે પછી નવા પાક વાવી શકો? 1 વીઘે 10,000 રૂપિયા અત્યારે તાત્કાલિક નાખે ને તો માલ ઢોરને કંઈક નીણ કે પાલો ગમે એ લાવીને કોરો હોય નાખીને તો માલ ઢોર ટકે. અમે ટકી એમ સીવી નહીં સાહેબ, એવી સ્થિતિ હે. હવે પછી જે વાવેતર કરવું, કયું વાવેતર કરવું? હવે પછી સણ્યા છે એવું થાય ખરું, પણ હવે અત્યારે બિયારણ ને બધું હાંચીને મોંઘા હકાવીને બધું લાવવું ક્યાંથી પૈસા વગર. મારું પરિચય નાગલપર ગામના વતની રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, અત્યારે હાલના સરપંચ પ્રતિનિધિ. મારા ગામમાં ખાસ કરીને સાહેબ 90-95% નુકસાન છે. ને કમોસમી આ 26-10નો 4-5 દિવસનો વરસાદ એવો 7-8 ઇંચ જેવો થઈ ગયો છે. ખેડૂતને પારાવાર નુકસાન છે. વહેલી તકે સરકાર આનું વળતર જે કાંઈ અત્યારે વાટાઘાટો હાલે છે એમાં ઝાઝુ હેક્ટર દીઠ કરી અને વહેલી તકે સરકાર બધાને વળતર આપે એટલે ખેડૂતને એ પૈસા કંઈક કાયમ આવે. અત્યારે હાલના નવા વાવેતર કરવા એની માટે જમીન અમારા ગામમાં તો 4.5 વીઘા 4,500 વીઘા છે. 4,500-5,000 વીઘા જમીન છે. વળતર સિંગનું વધારે છે. સિંગનું નુકસાન છે ઝાઝુ. કપામાં નુકસાન છે. બધામાં નુકસાન જ છે. ટોટલી જે કાંઈ વાવેતર ખેતીવાડીમાં છે એમ. સર્વે કરવામાં આવ્યો કેટલું સર્વે કરવામાં સિંગ, કપા, કોઈ પછી શાક બકાલા વાવ્યા, કોઈ મરચા વાવ્યા હોય, કોઈ થોડા દાદા તલ હોય, બધામાં નુકસાન છે. શું નામ તમારું? અશોકભાઈ સવાભાઈ હાડગડા, ગામ નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ. અશોકભાઈ, અત્યારે આ તમારી વાડીમાં સ્થિતિ કેવી? અત્યારે તો સાહેબ જોઈએ
તો અત્યારે સ્થિતિ એવી છે કે એનો કોઈ રસ્તો નીકળે એવું લાગતું નથી. બધું પાયમાલ થઈ ગયું છે. સતત વરસાદ 1 થી માંડીને 10 દિવસ સતત રાત દિવસ વરસાદ આવ્યો. તો આ હું ખેડૂત છું પણ સાથે માલધારી છું, તો ગાયોને પણ આ ખાવાનું કોઈ ખડ કામમાં રહ્યું નથી, ખાતર થઈ ગયું એવું માનવાનું. અમે આ કોઈ આનો રસ્તો કે નીકળે એવું નથી. બહારથી હામુની નીણ લાવીને ઢોરાને નાખવાનું અને કઈ રહ્યું નથી વરસાદથી. આજે મગફળી છે, મગફળીના અત્યારે ભાવ કેટલા મળ્યા છે? મગફળીના હવે જે પલ્લી ગઈ એ 500-600 રૂપિયામાં જાય છે, એટલે 50% તો એમની નુકસાની છે કે પૂરતો ભાવ મળવાનો નથી. સરકાર પાસે શું અપેક્ષા શું છે? સરકાર પાસે એવી અપેક્ષા છે કે કોઈ પણ હાલમાં કે અમે નવી સીઝન, આ સીઝન તો ફેલ જ જાય, તો હવે નવી સીઝન કરવી ભાઈ તો ખેડૂતના ખિસ્સામાં 1 રૂપિયો હાલમાં છે નહીં, તો એ અમે ક્યાંથી લાવવા? તો એ માટે હાલમાં કંઈક તાજેતરમાં તાત્કાલિક સરકાર પગલા લે તો કંઈક ખેડૂતને વળે એવું છે, નકર કઈ બિયારણના પણ પૈસા આવે એવું નથી. મજૂરી અત્યારે મજૂરને મજૂરી દેવાના પૈસા નથી ખેડૂત પાસે. બોટાદના નાગલપર ગામે 700 જેટલા ખેડૂતોને માવઠાની ખેત પેદાશની નુકસાનનો સર્વે પૂર્ણ થયો, પરંતુ નુકસાનીનું વળતર ક્યારે તે મોટો એક સવાલ છે. આજરોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા ત્યાં ગાડી એમની 9મા મહિને જે પણ એનઓસી હતી એ ડ્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે. તેમજ આ જે હોસ્પિટલ છે તે 9 મીટર કરતા નાની હાઇટની છે અને 500 સ્ક્વેર મીટર એનો એરિયા થતો નથી, એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી, પરંતુ તેમણે એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને. હાલ જોવા મળેલ છે કે આપણે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ નથી. ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું. 2 દિવસ અગાઉ સવારે 5 વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. હા, મારું નામ રાવજીભાઈ ચુનારા છે. હું જ્ઞાનદીપ નગર સોસાયટી પાલનપુર કેનાલ રોડથી આવું છું. મારા 2 મકાન છે, 53 નંબર ને 56 નંબર. 53 નંબરનું મારે અત્યારે 1 વર્ષથી રિનોવેશનનું કામ ચાલે છે, તે છતાંય એનું 8,000 આ રહ્યા 8,374 ભર્યા. અને 56 નંબરમાં મેં 1944 9 ઓક્ટોબરે ભર્યા અને એનું બિલ આવી ગયું 3850. પછી આ 1339 મેં ઓક્ટોબર મહિનામાં જ હમણાં આ ઓક્ટોબરમાં જ ભર્યા 1339. હવે એનું છેલ્લે બિલ આવી ગયું 10,664 રૂપિયા. આવા બેકાર મોંઘવારીના આ બધા કારણમાં આ પૈસા અમે કઈ રીતે ભરીએ? બરાબર. હમણાં તો 1 મહિનો હજુ પૂરો થયો નથી, તે પહેલાં તો 10,000 ને 8,000 ને એવું આશરે કોઈ રીડિંગવાળા આવતા નથી. લગભગ 1 વર્ષથી તો મેં જોયા નથી. એટલે રીડિંગ વગર આશરે ઠોક્યા કરે છે બિલ, અને આ ગરીબ માણસ કઈથી ભરવાના છે? કોઈ રોજનું રોજ ખાતો હોય એ માણસ તો હેરાન જ થઈ જાય ને. એટલે અમારી રિક્વેસ્ટ તો એ જ છે કે આનો કંઈ નિકાલ લાવવો પડે એવો છે, નહીં તો આ ગુજરાત ગેસ લાઈન બંધ કરાવી દો. આવા ગરીબોને શું મારી નાખવાની વાત કરો છો? જય શ્રી કૃષ્ણ. મારું નામ કોષ્ટી કમલ છે. હું સુરતના ગોડાદરા વિસ્તારથી આવું છું. મણિભદ્ર કેમ્પસ ગોડાદરા નહેર પાસે ફ્લેટમાં રહું છું. ફ્લેટ નંબર 200-304 છે. છેલ્લા 10 વર્ષથી અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, પણ આ જુલાઈ મહિના 2024માં મારા ભાઈ જુદા થઈ ગયા અને હું અને મારી પત્નીને મારી 5 વર્ષની બેબી અમે 3 જણ છે ઘરમાં. અને છેલ્લા ઓગસ્ટ મહિનામાં મેં બિલ ભરેલો ત્યારે 1000 રૂપિયા હતો. અત્યારે આ નવેમ્બર મહિનામાં રીડિંગ કરવાયા અને 3900 રૂપિયાનું બિલ આપ્યું છે. હું મહિનાની પગારદાર નોકરી કરવા માણસ છું. 21,000 રૂપિયા પગારદાર માણસ કેવી રીતે 4,000 રૂપિયા લાઇટ બિલ ગેસ બિલ ભરે? મારી સરકારને અને ગુજરાત ગેસ કંપનીના જે અધિકારીઓ છે એને વિનંતી છે કે આમાં જે બી સંડોવણી હોય, જે બી કાયદાકીય કાર્યવાહી થતી હોય એ કરીને આ બિલનું નિકાલ લાવે, નહીં તો અમારે ગુજરાત ગેસની લાઈન કેન્સલ કરાવવી પડશે. દર મહિનાની 1 બોટલ બી વપરાઈએ ને તો 850 રૂપિયા થાય.
આ તો મહિનાની અંદર 4,000 રૂપિયા બિલ આપે છે. એટલે મારી સરકારને વિનંતી છે કે આમાં હસ્તક્ષેપ કરીને પ્રજા સાથે ન્યાય અપાવો. રીડિંગ વાળા આવે કે મહિને ના, નથી આવતા. રીડિંગ વાળા આવ્યા નથી. રીડિંગ કરવા આવ્યા નથી તો બી 3900 રૂપિયા બિલ આપ્યું છે. મારું નામ હાર્દિક છે. હું અડાજણ વિસ્તારથી આવેલો છું, ગુજરાત ગેસ કંપની ખાતે. મારા બિલ છે ને લાસ્ટ 6 મહિનાથી બિલિંગ જ નહોતું થતું કાંઈ, ને હમણાં લાસ્ટ બિલ આવ્યું એમાં ડબલ બિલ મોકલ્યું છે એ લોકોએ. અહીંયા આવીને 2-2 કલાક લાઈનમાં ઊભું રહેવું છે. જોબ છોડીને આવી જઈએ તો બી કોઈ રિસ્પોન્સ નથી મળતો. અહીંયા શું સમસ્યા લઈને તમે અહીંયા આવ્યા? બિલ ડબલ આવ્યા છે. જે રેગ્યુલર બિલ આવે એના કરતા ડબલ બિલ મોકલેલા છે. તમે કેટલો વપરાશ કર્યો છે ગુજરાત? ના, નથી કર્યો એટલો વપરાશ. અત્યારે આ લોકો શું કહે છે? લાઈનમાં ઉભા રહ્યો, સોલ્વ કરીશું. અંદર ઓફિસમાં આવશું ત્યારે સોલ્વ કરશું. 2-2 કલાકથી લાઈનમાં ઉભા છે. હજી કોઈ લાઈન લાગ્યા જ આગે છે. લાંબી લાઈન છે. સોલ્યુશન આવા સમસ્યા લઈને અહીંયા આવ્યા છે આજે? મારી સામે તો 100 જણ આવીને ગયા. તો બધાનું સમસ્યા થઈ ગયું નિવારણ? ઈ મને ખ્યાલ નથી. હવે લંચ બ્રેક કરેલી? હા, હમણાં લંચ બ્રેક થયો છે તો ચાલુ થશે ત્યારે ખ્યાલ પડશે. મારું નામ સમર દલાલ. મારું રહેવાનું તાળવાડી નવી કોલેજ વિજય સેલ્સ પાસે સુજાતા સોસાયટીમાં બંગલા નંબર 10. જે 2022થી ઘર બનાવવાનું એટલે બંધ છે. આજની તારીખે પણ બંધ છે. મારું રેકોર્ડિંગ બતાવું તમને. મારે દર મહિને એવરેજ બિલ 250 રૂપિયા આવે. 100, 220, 285, 243 બંધ મકાનમાં એવરેજ 2 મહિનાનું બિલ આવે. લાસ્ટ ટાઈમ આગળ મારું જુલાઈ મહિનામાં બી 847 બિલ આવ્યું તો બી ઇગ્નોર કર્યું કે ચાલો ઠીક છે કંઈ પણ 19-20 હશે. પણ આ વખતે મારું 14,222 બિલ આવ્યું બંધ મકાનનું. જે ઓટો હતું કાલે મેસેજ આવ્યો એટલે રાતોરાત મેં ઓટો મારું બંધ કર્યું પહેલાં. નહીં તો અત્યારે 14,222 મારા પૈસા કપાઈ જશે. મારું ઘર બંધ છે. 4 વર્ષથી મીટર ફર્યું નથી તો બી હું પૈસા ભરું છું અંદર. અત્યારે અહીંયા આવ્યા છો, સમસ્યા લઈને શું કહે છે? અત્યારે કોઈ છે જ નહીં. અહીંયા છે એક બેકાર મેનેજર જે બધાને કોણીએ ગોળ લગાવે છે. અંદર તમે આવો એટલે તમને નિકાલ આપશો. અમે કીધું અંદર શા માટે આવવાનું અમારે? તમે ખોટું આપ્યું શા માટે? બિલ ખોટું બનાવ્યું કે તમને ખબર છે કે દર મહિને 250 રૂપિયા બિલ આપવા વાળો 14,222 બિલ કેવી તરહ આવે? તમે બિલ ખોટા આપ્યા શા માટે? એના માટે સવાલ મારો તો એક જ છે. અત્યારે બધા જોબ પરથી બી આવે છે, એ લોકો બી રજા મૂકશે તો કપાશે ને લોકોના પૈસા. એ લોકોનું કામ જ કરે છે. અહીંયા આ સેમ સમસ્યા લઈને કેટલા લોકો અહીંયા ઘણા બધા આવેલા છે. ઘણા બધા આવ્યા. 100 તો ઓછામાં ઓછા છે. પણ અહીંયાથી સિક્યુરિટીનું કેવું હોય છે કે રોજના 300 તો ઓછામાં ઓછા ક્લાયન્ટ અહીંયા આવે છે આ લઈને, પ્રોબ્લેમ લઈને. તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.